કે એમાં ઇન્જેક્શન મારવું પડે કે ઇન્જેક્શન મારવાની કઈ જરૂર નથી તો કે એમને ખેંચવાની છે ખેંચી દે કે ભાઈ દુખે જવાબદારી મારી કે તમારે હોય કે એ દાઢ કઢવી લીધી વગર પૈસે અને ઘેરે વયા ગયા અને મોંઘવારી નડે ઇન્જેક્શન બીજે મરવી આવે દાઢ બીજે કઢવી આવે હા જેવા ડોક્ટર બે ભેરા થયા કે મારી હાથ તો એક એવો દર્દી આવ્યો હતો કે કેમ કે દાઢ કઢવાયો ઇન્જેક્શન માર્યું ને વગર દાઢ કઢવી ગયો કે હોય કાંઈ તો કા કે એક ઉભર કે કાળો શર્ટ પહેર્યો તો હા માથે ટકલો હતો તો હા તો કે ખોટા ઇન્જેક્શન મારી મરવી ગયો તો બહુ કિડની વાત છે એક બેન તો બાબાને દવાખાને લઈ ગયા ને બાબાને દવાખાને લઈ બાબા રાઈટ ડોક્ટર બાબુ શું થયું બાબાને ડોક્ટર બાબો વાંકો વળી ગયો બાથરૂમ ગયો તો ડોક્ટરે ટેબલમાં બાબાને હુવડાવ્યો ટેબલ માથે હુવડાવ્યો માથું તો ટાંગા ઉસા થયા ટાંગા તેમાં માથું શું થયું ડોક્ટર બાબો વાંકો વળી ગયો ડોક્ટર ઇન્જેક્શન ભર્યું મેં કીધું રેવા દો ડોક્ટર સાહેબ મને કે બાબો વાંકો વળી ગયો મેં તો વળી જાય ને આનું શરીરનું બટન બસ્કોટમાં દેવાઈ ગયું વાંકો વળી ગયો જો તમે ખરેખર હસો છો ને અત્યારે આમ હસવાથી આપણા શરીરની અંદર ઘણા રોગ નાબૂદ થાય છે પણ હસતા આવડે તો તો હસતા હોય ખાલી આપણે ઉપર યોગ્ય શરૂઆત એવી કરે જોજો એવી રીતે હસતા પ્રેક્ટિકલી જોજો એક વખત પાછો વળ્યો ઘણા ઘણા હસતા અને હાઈ ફાઈ આના ઉપર મને એક કહેવત યાદ આવી ગઈ લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન હસવું તે સારા પ્રકારની દવા છે પણ હસતા આવડે તો અત્યારે મોસમ ચાલુ છે શેની છે મોસમ માંડવાબાઈ લગ્નની મોસમ છે અત્યારે છે ને તો અત્યારે લગ્નની મોસમ હોય અને આપણે લગ્ન ગીત રજૂ ન કરીએ તો પ્રોગ્રામ અધૂરો કહેવાય ને હવે પેલા જૂના ગીત ગાતા લગ્ન ગીત તમારે નવા સાંભળવા છે કે જૂના નવા લગ્ન ગીતો બોલે ને બેનો એના કરતા અવાજ ઢીકા માર લેવા હારા આવા લગ્ન બોલો કેવા નવા ખબર કે જૂઠ બોલે માંડવા ડોલે બોલ હવે જૂઠ બોલે માંડવા ડોલે તો વરાજનું હોબળું નો ઢીલાય તોય પાછા આગળ વધ્યો કે જૂઠ બોલે માંડવા ડોલે આમ 500 પારી ખાવાના આમ સાસરે જવાના ભાઈ વાળો હાકમ ને સાસરે જવાનું હોય નિમાય પેલા ગાડામાં જાન જાતી જોયું ને કેને જોયું તમે ક્યાંથી ગાડા જોયા હોય મેં નથી જોયું ગાડામાં જાન જાતા મારે 52 વર્ષ થયા ગાડું જોયું ગાડામાં જાન જાતી બચ્ચો એક કે હું બોલું એટલે તમારે બંધ થઈ જાય એટલે હું બોલું છું તમને સમજાય ગાડામાં જાન જાતી પેલા ગાડાને શણગાર્યા હોય બળદગાડા શણગાર્યા હોય બળદને શણગાર્યા હોય માથે ઝૂલ્યું નાખ્યું હોય આભલાવાળા ઝૂલ્યું એને કહેવાય અત્યારે તો બળદગાડાને શણગારતા નથી આભલાવાળા હોય ઝૂલ્યું હોય સરસ મજાના શિંગડા માથેના ખોબરા પહેરાવ્યા હોય અને પછી બેનો ગીત ગાતા હોય કેના ગાડામાં બેઠેલા ગાડાના હસવાનો આવે ત્યારે હસો कि धमरे ना सुनला ना जो ने सिंगो धमरे ना रूपला
જોતાના છે અને સોનલા એ દોહરીએ ધોરીડા જોઈતા માણારાજ સોનલા દોહરીએ ધોરીડા જોઈતા માણારાજ અને એક જે જૂનું ગીત રજૂ કરું છું એ ગીતને તમે સાંભળજો એ ગીત માથે આપણે ગીતને નવું ગીત બનાવીને તમારી સમક્ષ રજૂ કરીશ કે કોયલ બેઠી આંબોલિયાની ડાળ માર મોરલિયો બેઠો રે ગઢને કાંગરે માણારાજ હસીલા વીરા તમે ખબર હોવી જોઈએ કયો તો આગળ ઊંચી કરવાની યસ બેન તમે આંગળી ઊંચી કરજો હું તમને પૂછું છું બેન જો એની કક્ષા પ્રમાણેનો જવાબ સાચો છે પણ આ જવાબ આમ આપવામાં ન આવે વર અને કન્યા ને કોઈલ અને મોરની ઉપમા આપવામાં આવે છે ગીતમાં કીધું કોઈ બેઠી આંબલિયાની ડાળે મારો મોરનો બેઠો ઘટને કાંદરે હવે અટાણના કોઈને મોર ક્યાં બેઠા હોય હવે આપણે સાંભળીએ કે કોયલ બેઠી કાંઈ બ્યુટી પાર્લર ની માળા અને મારો મોરલિયો બેઠો રે સિનેમા હોલમાં હસીલા વીરા તમે કોયલ ને એ ભગાડો ઈને ઘેર કોયલ માંગે બજરની ડબી અને મારો મોરલિયો માંગે રે માવા મિરાજની કોટરી માળા મન મોર બન તન ગટ કરે મોર બન તન ગટ કરે મન મોર બન તન ગટ કરે અજી મન મોર બન તન ગટ કરે મન મોર બન તન ગટ કરે હે માર મન મોર બન તન ગટ કરે મન મોર બન તન ગટ કરે હવે એક તમને પ્રશ્ન પૂછું જવાબ આપો એ આંગળી ઊંચી કરજો કારણ કે છેલ્લા 8 વર્ષથી આ તમારી સહાય નથી આવ્યો એટલે તમને જવાબ આવડશે નહીં કારણ કે જે આ કોરોના થયો તો કોરોના પછી આ હાડકા ફૂંકાઈ ગયું કમરથી આ સુધીનું બદલાવેલું છે આ સ્ટીલનું આખું નાખેલું છે અને આ બીજું બદલાવાની તૈયારી છે એમ કહે છે ડૉક્ટર આપણે ખબર ના પડે જોઈએ હવે આગે આગે ગૌરવ જાગે એટલે 8 વર્ષથી આ સ્કૂલમાં નથી આવ્યો એવું એના બિલ્ડિંગ એકે નહોતા બરોબર નડિયાવાળું હતું સાહેબ એવું મને અંદાજ બરાબર ને નડિયાવાળા હતા ત્યારે હા હા બસ હવે જવાબ આપો આંગળી ઊંચી કરજો બરોબર સમજી લેજો વર અને કન્યા બે પક્ષ હોય ને એમાં પાછળ વર એવો શબ્દ આવતો હોય લગ્નમાં એની જરૂર પડતી હોય એવા વર કેટલા હોય એવું યસ બેન એ રાઈટ હજી આવે આપણે એક વાત કહી હતી કરિયાર રાઈટ હજી એક હોય ડ્રાઈવર રાઈટ પાછળ વર શબ્દ આવતો હોય દાગીનાનો પર્યાય શબ્દ છે તમારી કક્ષા કરતા જરૂર ઘાટ કહેવાય દાગીના હોય ને દાગીના એનો પર્યાય શબ્દ છે વાહ વર આવે પાછળ વર આવવો છે કરિયાર તો આવી ગયું બેન પછી બીજું કે તમને આવડી જાય કદાચ ને ફૂલની જરૂર પડે ને ફૂલ હવે ફૂલ છે એનો ઇંગ્લિશ શબ્દ છે તમને આવડી જાય ફ્લાવર 6 હોય કેટલા
હવે આપણે બીજું એક ગીત રજૂ કરું છું. એ ગીતને પણ તમે સાંભળજો. એ જ ગીતને પાછું આપણે આધુનિક ગીત બનાવી તમારી સમક્ષ રજૂ કરું છું. કે મોર જાજે આત્મને દેશ, મોર જાજે ઉગમણે દે, અને વરતા જાજે રે વેવાયુને માંડવે હો રાજ, મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંચ, અને સોનાની એ ચાચે રે મોરલો મોતી ચણતો જાય, સોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જાય. હવે અટાણો મોરલો ક્યાં જાય એ આપણે પકડી નીચે નાખ્યું, માથા નાખે ફૂલડા. પાછા બેનોને નિયમ એવો કે આખો વીકેન્ડ ગીત ગાવાનું એટલે વરજન ટિકિટ મારે નહીં. બેનો આખું બંધ કરી બેનો આરામથી ગીતની શરૂઆત કરી. કે ફૂલાડું ફૂલાડું લાલ ગુલાબી ફૂલાડું લાલ ટોપીનું ફૂલાડું પતિ સતીના ધર્મ. અમુક માણસોએ કીધું કે બેનોને કયો ઝપટ કરે, આ મોડું થાય કે એમાં ભૂખા થયા હોય. કારણ કે પેલા એવો નિયમ હતો, જાન જે વર્કને ફેરા ફરી જાય ને પછી જમવાનું આપતા. અત્યારે કોઈ ફેરા પડતા કોઈ જમવાનું ચાલુ હોય ત્યારે એવું છે. મારા વખતમાં હું જાનમાં જતો ને ત્યાંની વાત કરું. પછી બીજાએ કીધું કે જબર કરો, હજી જમવાનો વારો કઈ આવશે. પછી બેને ગીતની સ્પીડ કરી, હો ક્યાં ભૂલી આવ્યું ભૂલી આવ્યું લાલ ગુલાબી ભૂલી આવ્યું ભૂલી આવ્યું દોથા ભર્યા લાગાડ ચાર્જિંગ પૂરું. અને ઓલું છે આપણી પાસે. કાંઈ વાંધો નહીં, આપણે હાલશે. લાકડાનો ભૂકો મીડિયા નાખવા માથે બેનો આખો ચાલુ માંડવામાં જોયું તો માંડવામાં વરાજો કન્યા બે માંથી કઈ નહોતા.